નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં ચેન્જ ધ વોઇસ નામનું ચેપ્ટર જોવાના છે, જેનું બીજું નામ છે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ પણ કહેવાય છે. એને ગુજરાતીમાં કર્તરી અને કર્મણી પ્રયોગ કહેવાય છે. જેમાં કર્તાનું પ્રાધાન્ય છે જે વાક્યની અંદર એને એક્ટિવ કહેવાય છે, જેમાં કર્મનું પ્રાધાન્ય છે એને કર્મણી અથવા તો પેસિવ વાક્ય કહેવાય છે. બે પ્રકારના વાક્ય છે. હવે આપણે એક વાક્ય આપણી સામે આપેલું છે, દર્શન પ્લેઝ ક્રિકેટ. તો દર્શન પ્લેઝ ક્રિકેટ એમાં આપણી સામે પહેલાં સબ્જેક્ટ છે, મતલબ કે કર્તા છે, એટલે આ વાક્ય કેવું છે? કર્તરી છે. આ વાક્યમાં કર્તાનું પ્રાધાન્ય જોવા મળે છે. દર્શન કરતા છે, વાક્યની શરૂઆતમાં છે, એટલા માટે કર્તાનું પ્રાધાન્ય છે, એટલા માટે આ વાક્ય એક્ટિવ છે અથવા તો કર્તરી છે. અને આપણે પેસિવમાં ફેરવવાનું છે. એક્ટિવ હોય તો પેસિવમાં ફેરવવાનું, પેસિવ હોય તો એક્ટિવમાં. અને ચેન્જ ધ વોઇસની અંદર આ પ્રયોગ બદલવામાં આ જ કરવાનું છે આપણે, એક્ટિવમાંથી પેસિવ અને પેસિવમાંથી એક્ટિવ. ઓકે, અહીંયા દર્શન કરતા મેળવ્યો છે આપણે, એટલે આ વાક્ય કેવું છે? કર્તરી છે. બરાબર. હવે પહેલાં સૌ પ્રથમ આપણે કર્તરી વાક્યમાંથી સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ ઓળખી કાઢવાના. બરાબર છે. આ પહેલું કામ કરવાનું. સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ SVO આપણે ટૂંકી રચના આ રીતે યાદ રાખી શકાય, SVO. આ પ્રમાણે આપણે આ બધા પદ મળી ગયા છે, કારણ કે એને જ આપણે ગોઠવવાના છે. તો દર્શન પ્લેઝ ક્રિકેટ, દર્શન દરરોજ ક્રિકેટ રમે છે. હવે આનું કર્મણી કરીએ આપણે તો ક્રિકેટ દર્શન દ્વારા રમાય છે. તો ક્રિકેટ આગળ આવી ગયો એટલે કર્મણી થઈ ગયું. બરાબર. આપણે ઇંગ્લિશમાં ચેન્જ કરીએ. સૌ પ્રથમ આપણે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ શોધી લેવાના, SVO, અને ત્યારબાદ એક્ટિવમાંથી પેસિવ કરવામાં કયા કયા ફેરફાર થાય છે એ આપણે જોઈએ છીએ. ચાલો, તો સૌ પ્રથમ આપણે કર્મ લેશું. ક્રિકેટ ઇઝ પ્લેડ બાય દર્શન, પૂર્ણ વિરામ. બરાબર, ધ્યાનથી જોજો. ક્રિકેટ ઇઝ પ્લેડ બાય દર્શન. આ પેસિવ થયું છે, આ એક્ટિવ છે, આ આપણે એનું પેસિવ કર્યું છે. બરાબર છે. શું શું ફેરફાર થયા? તો ક્રિકેટ અહીંયા મુખ્ય સ્થાને આવી ગયું, એટલે આ વાક્ય કર્મણી થઈ ગયું, પેસિવ થઈ ગયું. બરાબર છે. કર્તાનું સ્થાન કર્મ લે છે. અહીંયા પહેલો નિયમ પૂરો થયો આપણો. બરાબર. બીજો નિયમ, કર્મનું સ્થાન કર્તા લે છે. કર્મનું સ્થાન કરતા, એટલે અહીંયા દર્શન કયા સ્થાને આવી ગયું છે? કર્મના સ્થાને. એટલે નિયમ નંબર 2. નિયમ નંબર 3, કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ મુકાય છે. કાળ પ્રમાણે પ્લેઝ ત્રીજો પુરુષ એક વચન, સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળ ટુ બીના રૂપો છે એમ, ઇઝ, આર. બરાબર. એટલા માટે અહીંયા ઇઝ લેવામાં આવ્યું છે, એટલે ટુ બીનું રૂપ મુકાયું. એટલે કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ મુકાય છે. આ ટુ બીનું રૂપ આવ્યું છે, એટલે તે નિયમ 3 પૂરો. ક્રિયાપદનું ભૂતકૃદંત થાય છે. અહીંયા પ્લેસ છે તો એનું પાસ્ટ પાર્ટિસિપલ કરવાનું છે. બરાબર. પાસ્ટ પાર્ટિસિપલ કર્યું એટલે ક્રિયાપદનું ભૂતકૃદંત અહીંયા થઈ ગયું. અને છેલ્લો નિયમ, બાય દ્વારા કરતા કર્મનું સ્થાન લે છે. મતલબ કે જે કરતા છે એ કર્મનું સ્થાન લીધું અને એની આગળ બાય મુકાય છે. બરાબર છે. 5 નિયમ છે એક્ટિવમાંથી પેસિવ કરવાના. 5 નિયમ છે. 1, 2, 3, 4, 5. બરાબર છે. આ 5 નિયમ આપણે યાદ રાખવા પડશે, ફરજિયાત છે. કર્તાનું સ્થાન કર્મ લે છે. બરાબર છે. કર્મનું સ્થાન કર્તા લે છે. કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ અથવા તો ટુ બીનું રૂપ મુકાય છે. ક્રિયાપદનું ભૂતકૃદંત થાય છે. અને બાય દ્વારા કરતા કર્મનું સ્થાન લે છે. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવમાંથી પેસિવ કરવામાં આપણે કુલ 5, 1, 2, 3, 4, 5 પ્રકારના વાક્યોનો અભ્યાસ કરવો જરૂરી છે. કારણ કે આમાંથી કોઈ પણ 5 પ્રકારના વાક્ય આપણે પૂછાઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, હી ટીચિસ ઇંગ્લિશ, પોઝિટિવ. શી ડઝ નોટ ડ્રિંક મિલ્ક, નેગેટિવ. ડુ યુ રાઇટ આન્સર્સ, ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય. વોટ ડઝ ધ પીકોક ઇટ, પ્રશ્નાર્થ. બટ આગળ વાક્યની શરૂઆતમાં શું છે? WH. તો ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવ વિથ WH ક્વેશ્ચન વર્ડ. બરાબર છે. અને ત્રીજું હુ,
આ હુના અલગથી વાક્યો આવે છે, એનો આપણે અલગથી અભ્યાસ કરવો પડશે. 1, 2, 3 અને 4, બરાબર? ટોટલ 4 પ્રકારના છે. હકાર, નકાર, પ્રશ્નાર્થ, WH થી પ્રશ્નાર્થ અને હુ થી પ્રશ્નાર્થ, એવા ટોટલ 5 પ્રકારના વાક્યો આપણે અભ્યાસ કરવો પડશે. હવે હકાર અને નકાર આ બે વાક્યને રૂપાંતર કરવા માટે આપણી પાસે એક રચના છે, કર્મ વત્તા ટુ બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. આ રચના આપણે ટૂંકમાં યાદ રાખવાની છે કે જ્યારે હકાર વાક્ય હોય અથવા તો નકાર વાક્ય હોય ત્યારે આને એક્ટિવમાંથી પેસિવ કરતી વખતે આ આપણી ટૂંકમાં આ સ્ટ્રક્ચર આપણે યાદ રાખવાનું છે, કર્મ વત્તા ટુ બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. એ પ્રમાણે વાક્યને ગોઠવશું તો આપણે વાંધો નહીં આવે. ચાલો, પહેલું સ્ટેપ કે આપણે સૌ પ્રથમ સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ ઓળખી કાઢવાના છે. ત્યારબાદ બીજું સ્ટેપ આપણે કાળ ઓળખવાનો છે. શું છે કાળ? ટીચીસ. ટીચ ને ઈએસ લાગ્યું, સાદો વર્તમાન કાળ છે, થઈ ગયું. વાક્ય કર્તરી છે કારણ કે વાક્યની શરૂઆતમાં કર્તા છે. અને બીજી વાત છે કે જો પેસિવ વાક્ય હોય તો ટીચીસ નહીં આવે પણ ટોટ આવે, એનું પાસ્ટ પાર્ટિસિપલ આવે. આ પણ એક નિશાની છે કે કર્તરી વાક્ય કઈ રીતે ઓળખી શકાય. વાક્યની શરૂઆતમાં હંમેશા કર્તા આવે પ્લસ જે પાસ્ટ પાર્ટિસિપલ છે એ ટુ બી સાથે, ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ ટુ બી સાથે આવે તો સમજવાનું કે પેસિવ રચના છે. ઓકે, તો એક્ટિવ છે, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ શોધી કાઢ્યા. ઓકે, અને ટીચીસ જોઈને આપણે કાળ ઓળખી કાઢ્યો. હવે આપણી રચના અપ્લાય કરવાની છે. આપણે સૌ પ્રથમ કર્મ જોઈએ છે, તો કર્મ શું છે? ઇંગ્લિશ. ઇંગ્લિશ. ઇંગ્લિશ પછી ટુ બી, કાળ પ્રમાણે ટુ બીનું રૂપ. અહીંયા ટીચીસ છે, સાદો વર્તમાન કાળ છે, સાદા વર્તમાન કાળના ટુ બીના રૂપ એમ, ઇઝ, આર. તો ટીચીસ સાથે ઇંગ્લિશ સાથે શું આવશે? ઇઝ. ઇંગ્લિશ ઇઝ. ટુ બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. ટીચીસનું પાસ્ટ પાર્ટિસિપલ ટીચ, ટોટ, ટોટ. એ ત્રણ રૂપ આપણે યાદ રાખવા પડશે. V1, V2, V3. ટીચ, ટોટ, ટોટ. તો ઇંગ્લિશ ઇઝ ટોટ બાય દ્વારા કરતા, બાય. હીનું શું થઈ જશે? હિમ. તેમના દ્વારા એટલે કર્તામાં સર્વનામમાં ચેન્જ આવશે. હીનું હિમ થઈ જશે. ઓકે, આઈનું મી થઈ જાય. એવી રીતે આગળ આપણે શીખશું. તો કર્મ વત્તા ટુ બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ અને બાય દ્વારા કરતા. ટૂંકમાં આપણે આ રચના પ્રમાણે આને ફોલો કરવાની છે. કોઈપણ હકાર વાક્ય અને કોઈપણ નકાર વાક્યને આપણે એક્ટિવમાંથી પેસિવ કરવા જઈએ ત્યારે આપણે આ રચનાને ફોલો કરવાની છે. કર્મ વત્તા ટુ બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, એટલે ક્યારેય પણ કોઈ પણ ભૂલ થવાની શક્યતા રહેશે નહીં. બીજું વાક્ય, શી ડઝ નોટ ડ્રિંક મિલ્ક. ફરીથી આપણે સબ્જેક્ટ આખું વર્બમાં આવશે, વર્બ અને ઓબ્જેક્ટ. બરાબર, કાળ પકડી લઈએ આપણે. ડઝ આવ્યું, સાદો વર્તમાન કાળ. પછી આપણે શું કરવાનું છે? સબ્જેક્ટ આવી ગયું, કાળ પકડાઈ ગયો. વાક્યની શરૂઆતમાં શી છે, અહીંયા ડ્રિંક છે એટલે એક્ટિવ વાક્ય છે. હવે આપણે કર્મ પકડવાનું છે. કર્મ શું છે? મિલ્ક. બરાબર, કાળ પ્રમાણે ટુ બીનું રૂપ કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. મિલ્ક ઇઝ, નકાર વાક્ય છે એટલે નોટ મૂકવાનું. મિલ્ક ઇઝ નોટ. બરાબર છે, તો કર્મ વત્તા ટુ બી આવી ગયું વત્તા પાસ્ટ પાર્ટિસિપલ એટલે ડ્રિંકનું ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક. ડ્રિંકનું ડ્રંક. કોઈ બી V1, V2, V3 એના ત્રણ રૂપ એક સાથે બોલવાથી વધારે યાદ રહેશે, અનુકૂળતા રહેશે. ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક. તો મિલ્ક ઇઝ નોટ ડ્રંક બાય શી છે તો શીનું શું થશે? હર. પૂર્ણ વિરામ. ઓકે, એના પછીનું વાક્ય છે ડુ યુ રાઇટ આન્સર્સ. આ વાક્ય પ્રશ્નાર્થ આવી ગયું, તો પ્રશ્નાર્થ વાક્યની રચના આપણી બદલાઈ જશે. આ રચના ફક્ત ને ફક્ત આ બે પ્રકારના વાક્યોને જ લાગુ પડે છે, હકાર અને નકાર. પ્રશ્નાર્થ વાક્ય માટે આપણી રચના છે ટુ બી વત્તા કર્મ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. આ રચના આપણે આ નીચેના ત્રણ પ્રશ્નાર્થ વાક્ય માટે આ રચના લાગુ પડવાની છે. એટલે ટૂંકમાં આપણે એક્ટિવમાંથી પેસિવ કરવામાં આખા ચેપ્ટરમાં ફક્ત બે રચનાઓ યાદ રાખવાની છે. જો વાક્ય નકાર હોય અને પ્રશ્નાર્થ હોય તો કર્મ વત્તા ટુ બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. અને જો વાક્ય WH થી પ્રશ્નાર્થ હોય અથવા સાદું પ્રશ્નાર્થ વાક્ય છે અથવા હુથી પ્રશ્નાર્થ વાક્ય છે તો આપણી રચના છે ટુ બી વત્તા કર્મ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. આખા ચેપ્ટરમાં આ બે રચનાથી આપણે એક્ટિવમાંથી પેસિવ આરામથી કરી શકીશું. ચાલો, હવે આમાં આપણે
સૌ પ્રથમ આપણા નિયમ પ્રમાણે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ ત્રણે શોધી લીધા છે. વાક્ય સબ્જેક્ટ આગળ છે એટલે એક્ટિવ છે. ડુ આપેલું છે, ડુથી કાળ આપણે માલુમ પડી ગયો કે સાદો વર્તમાન કાળ છે. ઓકે, ચાલો હવે આપણે સૌ પ્રથમ ટુ બીનું રૂપ લેવાનું છે. અહીંયા આપણે ટુ બીનું રૂપ લેવાનું છે. કાળ છે ડુ નીકળી જશે, સાદો વર્તમાન કાળ છે, ડુ ડઝ એવા શબ્દો નીકળી જશે, ડીડ પણ નીકળી જાય. સાદો વર્તમાન કાળ છે એટલા માટે આપણે એમ ઇઝ આર એમાંથી કોઈ એક સિલેક્ટ કરવાનું છે. પણ કઈ રીતે પસંદ કરશું? અહીંયા એમ આવશે, ઇઝ આવશે કે આર આવશે? શરૂઆતમાં આપણે કોને પસંદ કરી શકીએ? એના માટે આપણે હંમેશા કર્મને જોવાનું. બરાબર છે? બી વત્તા કર્મ, આર આવી ગયું. હવે શું લેવાનું છે આપણે? કર્મ. તો શું છે? આન્સર્સ. આર આન્સર્સ ટુ બી વત્તા કર્મ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. રાઇટનું રાઇટ, રોટ, રિટન. બાય દ્વારા કરતા યુ. પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થ. બરાબર છે? એક્ટિવમાંથી પેસિવ થઈ ગયું. ડુ યુ રાઇટ આન્સર? તું આન્સર લખે છે? શું તારા દ્વારા આન્સર લખાય છે? બરાબર, એ રીતે એનું પેસિવ કર્યું છે. સૌ પ્રથમ આપણે ટુ બીનું રૂપ મૂકવાનું થશે, કારણ કે આપણી રચનામાં ટુ બીનું રૂપ બોલે છે અહીંયા. બરાબર છે? એટલે સૌ પ્રથમ આપણે ટુ બીનું રૂપ લેવાનું છે. પણ કોને જોઈને? કર્મને જોઈને આપણે ટુ બીનું રૂપ મૂકવાનું છે. કર્મ આન્સર્સ એસ લાગેલો છે, બહુવચન છે, એટલા માટે આપણે અહીંયા આર લીધું છે. પછી ટુ બી પછી કર્મ આપણે આન્સર્સ લીધું છે. પછી પાસ્ટ પાર્ટિસિપલ એટલે રાઇટનું રિટર્ન કર્યું છે. અને છેલ્લે બાય દ્વારા કરતા ડુ જેવા શબ્દ નીકળી જશે. ઓકે, આ રીતે પ્રશ્નાર્થ વાક્યને આપણે આ રચના દ્વારા કોઈ પણ ભૂલ કર્યા વગર ટુ બી વત્તા કર્મ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ અને અપ્લાય કરી અને આપણે વાક્યને એક્ટિવમાંથી પેસિવ કરી શકીએ છીએ. ઓકે, બીજું વાક્ય, વોટ ડઝ ધ પીકોક ઇટ? આ પણ પ્રશ્નાર્થ વાક્ય છે. ફરક શું છે કે એની શરૂઆત WH ક્વેશ્ચન વર્ડથી થયેલી છે. ઓકે, તો આમાં પણ આ જ રચના અપ્લાય કરવાની છે. ફરીથી આપણે ધ પીકોક અને ઇટ સબ્જેક્ટ, ધ પીકોક ક્રિયાપદ, ઇટ આ વાક્યમાં કર્મ આપેલું નથી. આપણે જાણીએ છીએ કે જો વોટથી પ્રશ્ન કરવામાં આવે તો કર્મ મળતું નથી. એટલે અહીંયા વોટથી પ્રશ્ન કરવામાં આવ્યો છે એટલે કર્મ ગાયબ છે. કંઈ વાંધો નહીં, આપણે આ પ્રમાણે રચના પ્રમાણે ડઝ આવ્યું છે, સાદો વર્તમાન કાળ છે. બરાબર, હવે આપણે આગળ વધીએ. પહેલાં આપણે સૌ પ્રથમ WH ક્વેશ્ચન વર્ડ બેઠો મૂકી દેવાનો છે. કોઈ બી WH છે, વોટ હોય, વેર હોય, વિચ હોય, વાય હોય કે હાવ હોય, કોઈ બી હોય એ શબ્દને બેઠો અહીં લઈ લેવાનો. પછી આપણે આગળ ચાલવાનું છે આપણી રચના પ્રમાણે ટુ બીનું રૂપ. તો ઇઝ, વોટ ઇઝ કર્મ નથી એટલે કર્મની જગ્યાએ ખાલી રહેશે. પાસ્ટ પાર્ટિસિપલ એટલે ઇટ, ઇટ એટ, ઇટન એટલે ઇટન થશે. અને બાય દ્વારા કરતા તો આપણી પાસે કરતા પીકોક છે, તો છેલ્લે બાય ધ પીકોક. પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થ. બરાબર છે? વોટ ઇઝ ઇટન બાય ધ પીકોક? પીકોક દ્વારા શું ખવાયું? શું ખવાય છે? શું ખવાય છે એ તો ગાયબ છે, કારણ કે પ્રશ્ન વોટથી જ પૂછવામાં આવ્યો છે એટલે કર્મ મળશે નહીં. તો કર્મની જગ્યાએ આપણે ખાલી રાખેલી છે. બાકી આ જ રચના પ્રમાણે બધા જ પદ ગોઠવી દીધેલા છે. આની જગ્યાએ વીચથી પ્રશ્ન પૂછાયો હોત, વેરથી પૂછાયો હોત તો બધા જ પદ આપણે મળી જતે. પણ વોટ આવ્યું એટલે કર્મ નથી. છેલ્લું વાક્ય, હુ અરેન્જીસ ધ સાયન્સ ફેર? સાયન્સ ફેરનું આયોજન કોણ કરે છે? બરાબર છે? હવે જ્યારે હુથી વાક્યની શરૂઆત થાય હંમેશા, આ પણ પ્રશ્ન વાક્ય છે, આમાં પણ આ જ રચના અપ્લાય કરવાની છે આપણે. કોઈ બી પ્રશ્નાર્થ વાક્ય સાદું હોય, WH થી હોય અથવા હુથી પ્રશ્નાર્થ વાક્ય હોય, આ ત્રણ વાક્યને એક્ટિવમાંથી પેસિવ કરવા માટે આપણી આ એક જ રચના છે, ટુ બી વત્તા કર્મ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, જે મોસ્ટ આઈએમપી છે. બંને રચનાઓ આપણે યાદ રાખવી પડશે. ચાલો હવે ફરીથી હુનું આપણે શું કરશું? બાય હુમ. બરાબર? હવે આપણે ફરીથી ટુ બી મેળવવાનું છે. તો હુ એટલે આમાં કરતા નથી, વોટમાં કર્મ નહોતું, હુમાં કરતા નથી, કરતા ગાયબ છે એટલે કર્તાનું સ્થાન ખાલી. અરેન્જીસ ક્રિયાપદ, ધ સાયન્સ ફેર કર્મ, આ શોધી લીધા. અરેન્જીસ ES એટલે સાદો વર્તમાન કાળ, આપણે કાળ પણ મળી ગયો. બરાબર છે? અને ES લાગેલું છે, આ પાસ્ટ પાર્ટિસિપલ નથી, એટલા માટે આ એક્ટિવનું વાક્ય છે. આ બેઝિક ઇન્ફોર્મેશન આપણે લઈ લીધી છે. હવે આને આપણે રૂપાંતર કરીએ. હુનું બાય હુમ કર્યું, હવે આપણે ટુ બીનું રૂપ લેવાનું છે. તો બાય હુમ ધ સાયન્સ ફેર, ઇઝ આવશે ને, સાયન્સ ફેર એક વચન છે એટલા માટે બાય હુમ ઇઝ ટુ બી વત્તા કર્મ. કર્મ શું છે? ધ સાયન્સ ફેર. બરાબર?
બાય હુમ ઇઝ ધ સાયન્સ ફેર અરેન્જ, એનું પાસ પાર્ટિસિપલ થશે, ઈડી લાગશે, અરેન્જડ અને પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, તો આ રીતે બાય હુમ ઇઝ ધ સાયન્સ ફેર અરેન્જડ, કોના દ્વારા સાયન્સ ફેરનું આયોજન થાય છે. તો આ રીતે આપણે ટોટલ આપણા ચેન્જ ધ વોઇસ એક્ટિવ પેસિવ ચેપ્ટરની અંદર આપણે ટોટલ 5 પ્રકારના વાક્યનો અભ્યાસ કરવાનો થશે. હકાર, નકાર, પ્રશ્નાર્થ, WH અને હુવાળા વાક્યનો. ઓકે.